અને મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાલ પર બ્રેક લાગી છે। હડતાલના વિરામ અંગે મહત્વની જાહેરાત આરોગ્ય કર્મી મહાસંઘના પ્રમુખે જાહેરાત કરી છે। મહાસંઘ પ્રમુખની આરોગ્ય મંત્રીની સાથે રૂબરૂ મુલાકાત થઈ। प्रमुख અને તેમની ટીમ મહત્વની જાહેરાત કરશે। આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાલ સ્થગિત થઈ છે। પંચાયત હસ્તકના કર્મીઓની હડતાલ સ્થગિત અપડેટ મળી રહી છે। પ્રમુખે હાલ હડતાલ સ્થગિત કરવાની જાહેરાત કરી છે। જણાવ્યું કે સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે। અમારી 17/3/2025 થી અમારા બે મુખ્ય પ્રશ્ન જે ટેકનિકલ કેડરમાં સમાવેશ અંગેનો સરકારશ્રીમાં થયેલ અહેવાલ અને અભિપ્રાય જે 13/3/2024ના રોજ રજૂ થયો તેની અમલવારી અને તે અંગેના પગાર સુધારણા ગ્રેડ પે આ અમારી મુખ્ય માંગણી હતી। જેમાં હાલ અમારા એમપીડબલ્યુ એફએડબલ્યુને 1900 મળે છે, જે અમે 2800 માંગ્યો છે અને એમપીએચએસ એફએચએસ કેડરને હાલ 2400 મળે છે ગ્રેડ પે, જે અમે 4200 માંગ્યો છે। તો અમારા પગાર સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવેશ આ અંગેની અમારી મુખ્ય માંગણી છે। અને બીજી ખાતાકીય પરીક્ષા બાબતમાં સરકારના અને અમારા સમાધાનના અંતે 4/3/2025ની બેઠકના અંતે અમે જે સ્વીકાર્યું છે એ રીતે પરીક્ષા આપવા માટે પણ અમે 2 પેપર તૈયાર છીએ અમારા ખાતાની અને તાલીમ આપી અને અમે હાલ ફરજ બજાવી અને ફરજ પ્રમોશન બાદ બજાવવાની થતી હોય તે। બીજું સરકારશ્રી સાથે અમારા જે 17/3/2025ના અચોક્કસ મુદતના આંદોલનના સુખદ સમાધાનના અંતે સરકારશ્રીએ સંવેદના દાખવી અમને 4/4/2025ના રોજ એક માનનીય આરોગ્ય મંત્રી સાહેબ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અને તમામ પંચાયત અને આરોગ્યના ઉચ્ચ સ્તરીય અધિકારી સાહેબશ્રીની બેઠક મળી। સમાધાનના અંતે અમારા પ્રશ્નો સાંભળ્યા અને સરકારે 100% આ અમારા મુખ્ય બે માંગણીના પ્રશ્નો છે એ પૂર્ણ રીતે સમય મર્યાદામાં એનું સોલ્યુશન અને એના જીઆર ઠરાવ અને તે બાબતે જે કાંઈ સરકારશ્રીને જે મિટિંગો કરવી પડે એ બાબત અને એ મિટિંગમાં અમારે હાજર રાખવાના આ તમામ જે મુદ્દાઓ હતા એનું સુખદ સમાધાન થતાં સરકારશ્રીમાં અમે અને અમારા કર્મચારી મહામંડળની ગઈકાલે તારીખ 6/3/2025ની ચિલોડા ખાતે ગાંધીનગર ખાતે એક અમારી સંયુક્ત કારોબારી મિટિંગ બોલાવવામાં આવી। મિટિંગના અંતે અમારા 33 જિલ્લાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરે પણ નિર્ણય લીધો કે સરકારશ્રીમાં આપણે 2 થી 3 મહિનાનો સમય આપીએ। 2 થી 3 મહિનાના સમયના અંતે જો આ બાબતે અમારી કોઈ ઠોસ જીઆર ઠરાવ લગત કાર્યવાહી નહીં થાય તો ફરી અમે 3 મહિના પછી અમે અમારો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો અને 33 જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનર આની સંયુક્ત કારોબારી બેઠક લઈ અને આ બાબતે વિચારશું। પણ અમને 100% વિશ્વાસ છે સરકાર ઉપર અને આગળ પણ અમે ભરોસો અમારા ગત આંદોલન 2/10/22ના રોજ માનનીય ઋષિકેશભાઈ સમક્ષ સાહેબે જવાબદારી લીધી હતી